કિરણ, આ ફઈ આપણા ઘરે કેમ આવી જાય છે? એનું ઘર નહીં કે શું? કેમ? એને કાંઈ કીધું તમને? મને તો લાગ્યું કે તમારું બહુ જ ધ્યાન રાખે છે. ના, ધ્યાન તો રાખે છે, પણ છે તો સંબંધિત ને. એના ઘરે રહીએ યાર, આપણી પણ કાંઈ પ્રાઇવેસી હોય. મેં તો એવું વિચાર્યું હતું કે તમે તો એક નારીવાદી છો. એનો ફેમિનિઝમ સાથે શું સંબંધ છે? તમે ભૂલી ગયા કે શું? તમારો જન્મ નહોતો થયો ને તે પહેલા પણ અને તમારા જન્મ પછી પણ ફોય આ ઘરની દીકરી હતા અને આ ઘરની દીકરી જ રહેવાના છે. તમારા પપ્પાનો જેટલો હક છે ને આ ઘર ઉપર એટલો હક તમારા ફઈનો પણ છે. પછી તો ફઈના લગ્ન થઈ ગયા, કેમ કે દીકરીને તો પારકી માનવામાં આવે છે અને એને એના ઘરે મોકલી દીધી. પછી બધી સંપત્તિ તમારા પપ્પાના નામે થઈ ગઈ. અમિત, જ્યારે હું લગ્ન કરીને આ ઘરમાં આવી હતી ને ત્યારે તમારા જ ફઈએ આ ઘરને મારું બનાવવા માટે મને બહુ જ મદદ કરી હતી. અને હવે એ આપણા ઘરે ક્યારેક આવે છે તો તમે એની સાથે મહેમાન જેવો વ્યવહાર કરો છો. શું એને ખોટું નહીં લાગતું હોય? આવી રીતે તો મેં ક્યારે વિચાર્યું જ નહીં. મારા કરતાં તો પહેલાં આ એનું ઘર હતું. હવે કાલે હું મારી બેનના ઘરે જઈશ અને મારી સાથે કોઈ એવો વ્યવહાર કરશે તો મને કેવું લાગશે? તું ફઈનો દ્રષ્ટિકોણ આવી સારી રીતે કેમ સમજી શકસ? કેમ કે હું પણ કોકની ફઈ છું. હું પણ એવું નથી ઈચ્છતી કે હું પણ મારા ઘરે જાઉં તો મારી સાથે પણ એવો વ્યવહાર થાય.